સુરત કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં કિલ્લા શેઠની વાડીમાં આદિવાસી મહિલા સવિતાબેન મદનલાલ પટેલ રહે છે। સવિતાબેન વિધવા છે અને સવિતાબેનને પૈસાની જરૂર હતી ત્યારે હર્ષદભાઈ પ્રજાપતિ નામના ઈસમ સાથે મુલાકાત થઈ હતી। હર્ષદભાઈ સાથે પૈસા બાબતે વાતચીત કરી હતી ત્યારે પૈસા આપવા તૈયાર થયા હતા, પરંતુ 4% વ્યાજે આપવાનું કહ્યું હતું, જેથી 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। ત્યારે સવિતાબેન દર મહિને તેમને વ્યાજ ચૂકવતા હતા, પરંતુ ઘર ચલાવવામાં તકલીફ પડતા વ્યાજ ઓછું કરવાનું કહ્યું હતું। ત્યારે હર્ષદભાઈએ કહ્યું કે તમે જે મકાનમાં રહો છો તે મને વેચવાથી આપી દો, હું તમને સારી કિંમત અપાવીશ। ત્યારે સવિતાબેન અને તેમના પરિવારજનોએ મકાન 75 લાખ રૂપિયામાં વેચ્યું હતું। હર્ષદે સવિતાબેનને કહ્યું કે લોન કરાવી તેમને પૈસા આપી દઈશ। હર્ષદે પોતાના મિત્ર રોહિત કુમાર દિનેશભાઈ જોશીના નામનો દસ્તાવેજ કરાવી સહી સિક્કા કરાવી લીધા હતા। બાદમાં 14 લાખ રૂપિયા આપી પરત અંગત કામ માટે 12 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા। બાદમાં લોનના હપ્તા ન ભરતા બેંક દ્વારા મિલકત સીલ કરવામાં આવી હતી। ત્યારે સવિતાબેન અને તેમના પરિવારજનોને પોતાની સાથે ઠગાઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી મહિદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી હર્ષદે પૈસા ચૂકવી આપવાની બાહેધરી આપી હતી, પરંતુ આજ દિન સુધી પૈસા ચૂકવ્યા ન હતા, જેથી સવિતાબેન અને તેમના પરિવારજનોએ કલેક્ટર સમક્ષ ન્યાયની માંગ કરી છે અને તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવે તેવી માંગ કરી છે। સવિતાબેન મદનભાઈ પટેલ કલેક્ટર શ્રીને ઓફિસમાં અમારા ઘરના પ્રોબ્લેમ માટે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અમારે લગભગ હર્ષદભાઈ પાસેથી 2 લાખ રૂપિયા લીધા હતા, એનું વ્યાજ પણ અમે રેગ્યુલર ચૂકવ્યું છે। ત્યાર પછી એને કીધું કે તમારે ઘર વેચવાનું હોય તો હું લેવા માટે તૈયાર છું। 72 લાખ રૂપિયામાં એનું એ થયું હતું। ત્યાર પછી એણે એના ફ્રેન્ડના નામ પર અમારા ઘરના દસ્તાવેજ કરીને એણે બેંકમાંથી લોન પણ લઈ લીધી। આજની તારીખ સુધીમાં એણે અમને ચૂકવ્યા નથી પૈસા અને અમારી સાથે ચીટિંગ થઈ છે। હા, કરી છે પોલીસ ફરિયાદ। ત્યાંથી એણે કબૂલાતનામું પણ આપેલું કે 9 મહિનામાં હું ચૂકવી દઈશ પૈસા, ત્યાર પછી પણ એણે ચૂકવ્યા નથી। એમ કે આ ભાઈને યોગ્ય એને સજા થવી જોઈએ, એમ કે અત્યાર પછી કોઈની સાથે પણ આવું એ ચીટિંગ કરે નહીં, યોગ્ય સજા થાય એને, એવી માંગણી છે।